તમારી પાસે હજુ સુધી જાતિનું પ્રમાણપત્ર નથી બન્યું તો આ વિડીયો તમારું કામ સરળ બનાવશે. શું તમે જાણો છો કે ઓબીસી પ્રમાણપત્ર વિના સરકારી કામમાં કેટલી મુશ્કેલી પડે છે? હવે ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, જાતિનો દાખલો જે કઢાવવો છે તેના અંતર્ગત આપણે અહીંયા વિડીયોમાં જોશું કે ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, સોગંદનામું કેવી રીતે કરવું, જાતિના દાખલાની ક્યાં ક્યાં જરૂરિયાત રહે છે, આપને શું શું લાભો મળે છે, તેમજ અન્ય મહત્વના મુદ્દાઓ વિશે અહીંયા વાત કરવાના છે. મિત્રો, તો તમે ધ્યાનથી વિડીયો જોજો. મિત્રો, જાતિનો દાખલાની જરૂરિયાત શા માટે પડે છે તો તમે જોઈ શકો છો, ભારતમાં કોઈ પણ વ્યક્તિની ઓળખાણ તેની જાતિ અને સમુદાય આધારિત કરવામાં આવે છે અને કોઈ પણ સરકારી ભરતી છે, સરકારી યોજનાઓ કે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં એડમિશન લેતી વખતે જાતિનો દાખલો સૌથી પહેલા માંગે છે. ભારતમાં દરેક વ્યક્તિની અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની ઓળખાણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્રને 3 ભાગોમાં મુખ્યત્વે વહેંચવામાં આવેલું છે, જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પણ કેટેગરીનો વ્યક્તિ કોઈ પણ લાભ મેળવવા માંગે ત્યારે તેને કઈ કેટેગરીનો છે તેનું પ્રમાણપત્ર રજૂ કરવું એટલે કે જાતિનું પ્રમાણપત્ર તરીકે ઓળખાય છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો જે દાખલો છે મિત્રો, તે ઘણીવાર કઢાવતા હોઈએ છીએ. તો મિત્રો, ગુજરાતમાં 1972માં ગુજરાતના જે હાઈકોર્ટના જે પૂર્વ ન્યાયાધીશ છે મિત્રો, AR જે બક્ષી છે સાહેબના અધ્યક્ષતામાં જે કમિશન બેસાડવામાં આવ્યું હતું, એટલે આપણે બક્ષી પંચના નામે ઓળખીએ છીએ. મિત્રો, તેના આધારિત આપણે જે ગુજરાતમાં જાતિ આધારિત જે આ પ્રમાણપત્ર છે તેના આધારે આપણે તેનું નામ આપ્યું છે બક્ષી પંચનો દાખલો. ઘણી જગ્યાએ તેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા તો SABCનો જાતિનો પ્રમાણપત્ર આપણે કહેતા હોઈએ છીએ. તો મિત્રો, 1972થી જે બક્ષી પંચનું જે સ્થાપના થઈ હતી મિત્રો, બેસાડવામાં આવ્યું હતું, તેના આધારિત આપણે ગુજરાતમાં જાતિઓની જે અલગ અલગ કેટેગરી પ્રમાણે વહેંચણી કરવામાં આવી હતી. મિત્રો, તેના અંતર્ગત આપણે અહીંયા જોશું આપણે કે જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો. તો આજે મિત્રો આપણે જાતિના દાખલા અથવા તો જાતિનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, સૌથી પ્રથમ આપણે જોઈ લઈએ કે જાતિના દાખલા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે. તમારે જાતિનો દાખલો કઢાવવો હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. તો મિત્રો, ખાસ આધાર કાર્ડની નકલ તમારી પાસે હોવી જોઈએ. રહેઠાણ અંગેનો એક પુરાવો તરીકે તમે રેશન કાર્ડ અથવા તો મિલકત મકાનના ખરીદીનો દસ્તાવેજ અથવા તમે ઘરવેરાની જે બિલની નકલ, ટેલિફોન બિલ, મોબાઈલ ફોનનું બિલ, છેલ્લા મહિનાનું અથવા તો લાઇટ બિલ અથવા તો તમે ભાડા પહોંચ આપી શકો. તમે અહીંયા શાળા છોડ્યાનો પ્રમાણપત્ર જે હોય છે મિત્રો, તેમાં પિતા, કાકા, ફઈ કે દાદાનો હોય તો ચાલે. અને જો નહીં હોય તો તેના માટે સોગંદનામું કરવું પડે છે. તે કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોમાં તમને જોવા મળશે. સંબંધનો પુરાવો, 50 રૂપિયાનું સ્ટેમ્પ ઉપર જે સોગંદનામાની આપણે જે વાત કરી છે તે, પેઢીનામું જે તલાટી પાસેથી મેળવવાનું રહેશે, કુટુંબના જે સભ્યોનું જાતિનો દાખલો રજૂ કરો છો તે સભ્યને નામ પેઢીનામા સાથે મેચ થતું હોવું જરૂરી છે. તેમજ પાસપોર્ટ સાઇઝના 2 ફોટોની અહીંયા જરૂરિયાત પડશે. મિત્રો, હવે આપણે જોશું અહીંયા કે જાતિનું દાખલાનું જે અરજી પત્રક છે તે કેવી રીતે ભરવું આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, ગૂગલ ઉપર તમે આ રીતે જાતિનો દાખલો ગુજરાત જે ફોર્મ છે તે તમે સર્ચ કરશો તો તમે જે જાતિનો દાખલાનું જે અરજી પત્રક છે તે તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી અને તમે પ્રિન્ટ કાઢી શકો છો. અથવા તમે મિત્રો જે જન સેવા કેન્દ્ર હોય છે, મામલતદાર કચેરી હોય છે, તેમાં જે જન સેવા કેન્દ્ર હોય છે, અથવા તો તમે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેમાં તમે સિટીઝન સર્વિસમાં જે કાસ્ટ સર્ટિફિકેટ છે SABC માટેનું, ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ જે વિકસિત જાતિનું જે છે, વિકસિત કલ્યાણ વિભાગનું છે તે કાસ્ટ સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો વેબસાઇટ પરથી, અથવા તો તમે જે જન સુવિધા કેન્દ્ર છે તેમાંથી તમે મેળવી શકો છો. એ સિવાય મિત્રો, તમે તાલુકા પંચાયતમાંથી તેમજ જે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની જે કચેરી હોય છે ત્યાંથી તમે આ જે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટેનું જે અરજી ફોર્મ છે તે તમે મેળવી શકો છો. તો મિત્રો, હવે આપણે વાત કરશું કે જાતિના દાખલાનું જે અરજી પત્રક છે મિત્રો તે કેવી રીતે આપણે ભરવું. તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં આપણે માહિતી મેળવીશું અહીંયા. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આ ગુજરાત રાજ્ય અંતર્ગત જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજી ફોર્મ છે. આપણે પૂરું અરજી ફોર્મ એકવાર જોઈ લઈએ. પહેલા
તમે જોઈ શકો છો અહીંયા બાહેંધરી તેમજ આ રીતનો એક નમૂનો છે મિત્રો, તે પ્રમાણે તમને જાતિનું પ્રમાણપત્ર આપને મળવાપાત્ર રહેશે. તો મિત્રો હવે આપણે જોશું કે જાતિનું પ્રમાણપત્ર છે તે અરજીપત્રક છે તે તમારે કેવી રીતે ભરવું, સંપૂર્ણ માહિતી આપણે જોશું. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જે જાતિ પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજી ફોર્મ છે તેમાં તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ આપણે વિગતવાર જોઈએ તો સરકારશ્રીએ જાહેર કરેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે જાતિ પૈકી જે ખાલી જગ્યા જાતિમાં એટલે કે તમારો જે જાતિમાં સમાવેશ થતો હોય મિત્રો, તેમાં ખાસ ધ્યાને રાખવાનું રહેશે કે તમારું જે એસસીબીસી એટલે કે ગુજરાતમાં જે એસસીબીસીના જે પછાત વર્ગોનું જે લિસ્ટ છે તેમાં તમારો સમાવેશ થતો હોય તો જ તમને આ જાતિ અંગેનું પ્રમાણપત્ર મળવાપાત્ર થશે. મારે રાજ્ય સરકારે જાહેર કરેલ અનામત નીતિનો તેમજ મળવાપાત્ર અન્ય સહાય તેમજ લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્રની જરૂર છે. મારી વિગતો નીચે મુજબ છે. તેમાં તમે જોઈ શકો છો અહીંયા અરજદારનું પૂરું નામ અને સરનામું તમારે લખવાનું રહેશે, તેમજ મોબાઈલ નંબર અહીંયા સુવાચ્ય અક્ષરે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારના પિતા તેમજ વાલીનું પૂરું નામ લખવાનું રહેશે, માતાનું પૂરું નામ તમારે લખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ અરજદારની જાતિ તેમજ પેટા જાતિ તે તમારે અહીંયા લખવાની રહેશે. અરજદારનું વતન જેમાં તમે જોઈ શકો છો ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય લખવાનું રહેશે. અરજદારના પિતાનું જન્મસ્થળ અને મૂળ વતન, તાલુકો, જિલ્લો, રાજ્ય તમારે અહીંયા લખવાનું રહેશે. મિત્રો બહારના રાજ્યના હોય તો ગુજરાતમાં વસવાટની વિગતો, મૂળ વતનનું રાજ્ય અને ગુજરાતમાં કેટલા વર્ષોથી વસવાટ કરે છે તેની સંપૂર્ણ વિગતો અહીંયા સુવાચ્ય અક્ષરે લખવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અરજદારના પિતાની જાતિ તેમજ પેટા જાતિ અંગેની માહિતી અહીંયા આપવામાં આવી છે, તે તમારે લખવાની રહેશે. ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ, તો મિત્રો તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે, કોઈ જગ્યાએ શિક્ષણ માટે એડમિશન લેવું છે, તમારે શિષ્યવૃત્તિ મેળવવા માટે આ જાતિનો દાખલાની જરૂરિયાત છે, કે તમારે કોઈ અનામતનો લાભ મેળવવો તેના માટે જરૂરી છે, તો તે માટેનો હેતુ અહીંયા સ્પષ્ટ લખવાનો રહેશે. તમારે જાતિ પ્રસ્તાવિત કરવાના સમર્થન માટે રજૂ કરેલા આધાર પુરાવા, દસ્તાવેજ વગેરેની પ્રમાણિત નકલોની વિગત, તો તે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાની રહેશે. કયા કયા દસ્તાવેજોની જરૂરિયાત પડશે તમારે તે આપણે આગળ વિડીયોમાં જોશું. આપણે મિત્રો ફોર્મની આગળ આપણે જોઈએ તો તેમાં એક બાહેંધરી તમારે આપવાની રહેશે. હું એકવાર વાંચી લઉં છું કે મારી ઉપરની જે તમામ વિગતો સાચી છે તેની હું ખાતરી આપું છું. જે ધ્યાને લઈ મને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર આપવા વિનંતી. અમોએ મેળવેલ જાતિ પ્રમાણપત્ર અધિકૃત અધિકારી દ્વારા કોઈ પણ સમયે ચકાસણી કરવામાં આવે અને ખોટું સાબિત થાય તો મારો પ્રવેશ, નિમણૂક કોઈ પણ જાતની જાણ કર્યા વગર સિવાય નોટિસ આપ્યા સિવાય રદ થવા પાત્ર છે અને ભારતીય ફોજદારી ધારા હેઠળ ખોટું પ્રમાણપત્ર તેમજ વિગતો રજૂ કરવા બાબતે જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે મને બંધન કરતા રહેશે. મિત્રો એટલે આ પ્રમાણની એક તમારે બાહેંધરી આપવાની રહેશે, જેમાં તમે જોઈ શકો છો તમારું સ્થળ, જે તે તમે સ્થળ જે ગામનું નામ હોય છે તે, તારીખ તેમજ અરજદારની પૂરી સહી તેમજ તમારે નામ લખવાનું રહેશે. તેની નીચે પિતા અથવા તો વાલીની, માતાની તમે સહી કરી અને નામ લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યનો મુદ્દો જોઈએ કે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાના થતા પુરાવાની યાદી. તો તમે જોઈ શકો છો અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તમારે જરૂર પડશે. અહીંયા સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ પણ એક જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માંગી શકશે. એટલે કે મિત્રો જે તમારી પાસે દાદા, પિતા, કાકા અથવા તો ફોઈનું જો તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તમે તે આપી શકો છો, પરંતુ ન હોય તો તેના માટે એક સોગંદનામું કરવું પડે છે. તેની માહિતી આગળ વિડીયોમાં આપવામાં આવી છે. વિવાદાસ્પદ શંકાસ્પદ કિસ્સામાં સક્ષમ અધિકારીને જરૂર જણાય તો જાતિ પુરવાર કરવા માટે જે 1/4/1978 પહેલાના આધારભૂત જે પુરાવા છે તે રજૂ કરવાના રહેશે. અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત ઉમેદવાર કિસ્સામાં જે 1/4/1978 કે તેથી પહેલાની ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા અંગેને સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે. રહેઠાણના પુરાવા તરીકે તમે જોઈ શકો છો લાઇટ બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ, ઘરવેરા બિલ, ચૂંટણી ઓળખ કાર્ડ વગેરે આધારભૂત જે પૈકી કોઈ પણ એક નકલ તમે અહીંયા આપી શકો છો. અહીંયા મિત્રો એક ખાસ નોંધ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે સ્વયં આવવાનું રહેશે. એટલે કે અગત્યની વાત કહી શકાય તો તમારે રૂબરૂમાં ત્યાં તમારે જવું પડશે. મિત્રો ફક્ત કચેરીનો ઉપયોગ માટે છે, તેમાં તમારે કંઈ પણ લખવાનું રહેશે નહીં. આમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને એક પ્રમાણપત્ર આપવામાં આવશે મિત્રો, જાતિનું પ્રમાણપત્ર.
તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે. તેમાં તમને કચેરીનું રાઉન્ડ સીલ મારી અને સંપૂર્ણ માહિતી ભરી અને તમને અહીંયા પ્રમાણપત્ર એક આપવામાં આવશે. તો મિત્રો આપણે ઉપર વાત કરી એ પ્રમાણે તમારી પાસે જો તમારા પિતા, કાકા તેમજ ફઈનું લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો આપણે શું કરવાનું રહેશે? તો મિત્રો તેના માટેનો ઓપ્શન છે સોગંદનામું. મિત્રો તેના માટે આપણે એક સોગંદનામું એટલે કે એફિડેવિટ કરવાનું રહેશે. તેના વિશે અહીંયા સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો સોગંદનામું શું છે. સોગંદનામું એટલે કે મિત્રો એક સોગંદ પર કરાતું નિવેદન કે જાહેરાત છે. સોગંદનામું પુરાવાની જે કાયદાની કલમ 17 હેઠળ પુરાવામાં સ્વીકાર્ય છે, એટલે કે તમે પુરાવા તરીકે આપી શકો છો. દીવાની કાર્યવાહીનો જે કાયદો છે મિત્રો 1908ના જે નંબર પ્રમાણે સોગંદનામા અંગે કેટલાક પ્રબંધો છે. એમ છતાં તમે જે સોગંદનામું છે તે વ્યક્તિગત જાણકારીની વિગતો આપવી જોઈએ. જો માન્યતા પરથી વિગતો આપવામાં આવે તો માન્યતાના કારણો આપવા જોઈએ. એટલે કે મિત્રો તમે જે એફિડેવિટ એટલે કે સોગંદનામું કરી અને તમારે જે ઉક્ત પુરાવો છે પુરાવા તરીકે આ સોગંદનામું તમે રજૂ કરી શકો છો. સોગંદનામું મિત્રો કઢાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા જે નોટરી હોય છે અથવા તો જે કોર્ટ હોય છે તેની બહાર જે બેઠેલા જે ટાઈપિસ્ટ હોય છે તેની પાસે જઈ અને તમે સોગંદનામું ટાઈપ કરાવી શકો છો. ત્યારબાદ તમે તેના 50 રૂપિયાનું જે તેના સ્ટેમ્પ પેપર પર તમે લગાવી અને તમે 50 રૂપિયાનું જે તમારું સોગંદનામું તમારે લગાવવાનું રહેશે. મિત્રો આ જે સોગંદનામું છે મિત્રો તે કઢાવતા પહેલા અને તમે જમા કરાવતા પહેલા તમારે એકવાર જે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની જે કચેરી હોય છે ત્યાં તમારે દેખાડવું જરૂરી છે. મિત્રો હિતાવહ રહેશે. મિત્રો આમ તમારા જો તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય, જેમ કે આપણે વાત કરીએ એ પ્રમાણે સોગંદનામું, તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ હોય, રહેઠાણનો પુરાવો હોય, તેમજ પાસપોર્ટ સાઇઝનું જે ફોટો હોય તેની સાથે આપણે જે અરજીપત્રકની વાત કરી, જે ફોર્મ ભરેલું જે હોય છે મિત્રો તમારી જાતે, જે ફોર્મ સંપૂર્ણ ભરી અને તમે જો સંપૂર્ણ ડોક્યુમેન્ટ જોડી અને તમે જોઈ શકો છો તાલુકા પંચાયત અથવા તો તમે જે મામલતદાર કચેરી હોય છે ગ્રામ્ય કક્ષાએ, તેમજ જો જિલ્લા કક્ષાએ હોય, તમે જિલ્લામાં રહેતા હોય તો વિકસિત જે સમાજ કલ્યાણની અધિકારી હોય, જે અધિકારીશ્રીની કચેરી હોય છે ત્યાં તમે આ ફોર્મ તમે જમા કરાવી શકો છો મિત્રો. અને તેના દ્વારા તમને 1 કે 2 દિવસમાં તમને આ જાતિનું પ્રમાણપત્ર છે તે તમને મળવાપાત્ર થશે. મિત્રો મામલતદાર કચેરી હોય તો તમે જનસેવા કેન્દ્રમાં પણ આ જે અરજીપત્રક છે તમે જોડીને આપી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે તમને એક જાતિનું પ્રમાણપત્ર છે તે તમને મળવાપાત્ર થશે. તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી સાથે આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું બક્ષીપંચનું જે પ્રમાણપત્ર છે, જાતિનો દાખલો આપણે કહીએ છીએ, તે તમને મળવાપાત્ર થશે. મિત્રો હવે આપણે જોશું અહીંયા કે જે જાતિના દાખલાની જરૂરિયાત ક્યાં ક્યાં પડે છે. તો તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવા માટે જાતિના દાખલાની ખાસ જરૂરિયાત પડે છે. જે વિવિધ સરકારી યોજનાઓ હોય છે મિત્રો તેનો લાભ લેવા માટે જાતિનો દાખલો ખાસ માંગવામાં આવે છે. સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો ખાસ જરૂરી છે. સ્કૂલ તથા કોલેજમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેને અલગ અલગ સ્કોલરશિપની જે યોજનાનો લાભ મેળવવો હોય તો તેના માટે પણ કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી છે. સ્કૂલ કોલેજમાં કેટેગરી પ્રમાણે ફીમાં રાહત મળતી હોય છે, જેનો લાભ મેળવવા માટે પણ જાતિ પ્રમાણપત્ર ખાસ જરૂરી રહે છે. મિત્રો જે સરકારની જે વિવિધ યોજનાઓ છે મિત્રો, જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ભોજન સહાય બિલ જેવી અનેક યોજનાઓમાં મિત્રો લાભ મેળવવા માટે તમારે ફીમાં રાહત મેળવવા માટે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી બને છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અથવા તો સરકારી સંસ્થામાં અનામત કોટાની સીટો પર એડમિશન લેવા માટે અથવા તો ભરતીમાં તમારે લાભ મેળવવા માટે જાતિનો દાખલો ખાસ જરૂરી બને છે. મિત્રો ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની અનામત બેઠકો માટે પણ કાસ્ટ સર્ટિફિકેટ જરૂરત રહે છે. આમ ભારતમાં દરેક જગ્યાએ અનામતનો